નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક। હવે જોઈએ અગત્યના સમાચાર। સોમનાથના સાનિધ્યે સિંધી સમાજની સૌરાષ્ટ્ર પ્રાંતની કાર્યકારિણી બેઠકનું આયોજન। સમાજમાંથી કુરિવાજો દૂર કરી શિક્ષણ તરફ વધુ માળખાકીય સુવિધાઓ ઊભી કરવા સૌએ સમર્થન દાખવ્યું। કાર્યક્રમમાં રાષ્ટ્રીય હોદ્દેદારો સહિત સૌરાષ્ટ્રભરના આગેવાનો ઉપસ્થિત રહ્યા। પ્રવાસ ક્ષેત્રમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે ખાનગી હોટેલમાં અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયત સૌરાષ્ટ્ર પ્રાંતની કાર્યકારિણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંધી સમાજના રાષ્ટ્રીય પદાધિકારીઓ સહિત સૌરાષ્ટ્રભરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાંથી કુરિવાજો દૂર કરી વધુ મજબૂત સમાજનું સર્જન કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી। દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રવિવારે ખાનગી હોટેલ ખાતે યોજાયેલી બેઠક સવારે 10 કલાકે શરૂ થઈ હતી, જેમાં સૌપ્રથમ ઉપસ્થિત આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કરવામાં આવેલ કામગીરીના અહેવાલો મૂકવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં સમાજ વધુ કઈ રીતે મજબૂત બને તેમજ સમાજમાંથી કુરિવાજો કઈ રીતે દૂર થાય તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને શિક્ષણ તરફ ભાર મૂકી આગામી દિવસોમાં માળખાકીય સુવિધાઓ વધારવા ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ભાગચંદ કાળુભાઈ સુખવાણી, સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ જગદીશભાઈ મગનાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પપ્પુભાઈ સોમજાણી, સચિવ દિલીપભાઈ જોબનપુત્રા, એજ્યુકેશન ચેરમેન સુરેશભાઈ ચાંદવાણી, ઉપસચિવ સનીલભાઈ મુલચંદાણી, પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈશુભાઈ જેઠવાણી, પૂર્વ ઉપાધ્યક્ષ મોહનભાઈ ટીલવાણી, સેક્રેટરી ભાવિક ઠક્કર, ટ્રસ્ટી સુંદરભાઈ કોટવાણી, જનરલ સેક્રેટરી ગૌતમભાઈ ભૂલચંદાની, ઉપપ્રમુખ કનૈયાલાલ મેઘાણી, પ્રકાશ લાલવાણી, લલિતભાઈ ગંગવાણી, ખજાનચી મુકેશભાઈ તનવાણી સહિત બોડી સંખ્યામાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પ્રકાશભાઈ કરાણી, વેરાવળ, સોમનાથ।